યસ મિત્રો, તો આપણે આના જસ્ટ પહેલા જે ચેપ્ટર સમજી ગયા દેટ વોઝ નંબર સિરીઝ, કે જેના અંદર આંકડાઓનું લોજિક હતું. તો હવે આપણે બિલકુલ એના જેવું જ બીજું એક ચેપ્ટર સમજવાનું છે દેટ ઇઝ આલ્ફાબેટિકલ સિરીઝ, કે જેના અંદર અંગ્રેજી મૂળાક્ષરોનું લોજિક હશે. નંબર સિરીઝ કરતાં આલ્ફા સિરીઝ એ કમ્પેરેટિવલી ઇઝી પડશે. એનું કારણ શું છે તો કે આંકડાઓ અસંખ્ય છે અને આંકડાઓના લોજિક પણ અલગ અલગ અસંખ્ય છે. જ્યારે અહીંયા નંબર સિરીઝમાં અંગ્રેજી મૂળાક્ષરો માત્ર 26 જ છે, એટલે એના લોજિક પણ લિમિટેડ જ હશે. એટલે નંબર સિરીઝ કરતાં આલ્ફાબેટિકલ સિરીઝ એ કમ્પેરેટિવલી ઇઝી રહેશે. આલ્ફાબેટિકલ સિરીઝ એટલે કે મૂળાક્ષર શ્રેણીના આધારે કેવા પ્રશ્નો પૂછાય છે એ સમજી લઈએ પહેલા. ધારો કે આપણને એવો પ્રશ્ન પૂછે કે A, B, C, D, તો હવે શું આવે? તો એકદમ ઇઝી વસ્તુ છે ને, ક્લિયરલી દેખાય છે કે A, B, C, D, તો હવે E આવશે. બીજું એક એક્ઝામ્પલ સમજીએ મિત્રો કે A, C, E, G, તો હવે શું આવે? તો અહીં આપણને ક્લિયરલી દેખાય છે. શું દેખાય છે તો કે A આપેલો છે, પછી B છોડી અને C આપ્યો છે, એના પછી D છોડીને E આપ્યો છે, F છોડીને G આપ્યો છે. તો એક મૂળાક્ષર લખે છે ને એક મૂળાક્ષર છોડે છે. તો A લખ્યો, B છોડીને C લખ્યો, D છોડીને E લખ્યો, F છોડીને G લખ્યો, તો હવે H છોડીને I લખાશે. હજી આના જેવું બીજું એક એક્ઝામ્પલ સમજી લઈએ. A, E, I, O, તો હવે શું આવે? યુ આવે સાહેબ. એક્ઝેક્ટલી જીગા, પણ કેવી રીતે? અંગ્રેજી મૂળાક્ષરના સ્વર એ બધા. પરફેક્ટ. તો મિત્રો અહીંયા અંગ્રેજી મૂળાક્ષરના 5 સ્વર છે, A, E, I, O, તો હવે યુ આવશે. તો આ થયો આલ્ફાબેટિકલ સિરીઝનો બેઝિક કન્સેપ્ટ. તો ચલો મિત્રો, હવે આપણે નંબર સિરીઝની જેમ આલ્ફાબેટિકલ સિરીઝના પણ કેટલાક એક્ઝામ્પલ્સ જોઈ લઈએ, તો આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે અલગ અલગ પ્રકારના લોજિક લગાવીને સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવા કેવા પ્રશ્ન પૂછાય છે. ઊભા રહો, ઊભા રહો. ગણિતની ચિંતા છે તો હવે તમારી ચિંતા દૂર. આખો દુઃખોની એકમાત્ર દવા એટલે આપણો ઝીરો ટુ હીરો કોર્સ, જે તમને બનાવશે ગણિત અને રિઝનિંગમાં હીરો. આલ્ફાબેટિકલ સિરીઝ સોલ્વ કરવાની શરૂઆત કરીએ એ પહેલા હું તમને હાવ મફતમાં એક સલાહ આપું. મફતમાં થોડી સાહેબ, એપ્લિકેશનના પૈસા નહીં આપે. આમ તારી વાત સાચી માર ભાઈ, પણ આ લાખ રૂપિયાની સલાહ છે એટલે હું એવું કહેવા માંગુ છું. બાય ધ વે, હું પર્સનલી એવી એડવાઇસ આપું છું કે કોઈ પણ પરીક્ષામાં એક પણ માર્કનું રિઝનિંગ પૂછાવાનું હોય તો આપણી પાસે પહેલેથી ABCD લખેલી રેડી હોવી જોઈએ. અને ABCD કયા ફોર્મેટમાં હોવી જોઈએ તો કે A થી Z સુધી લખો, એના સીધા અને ઊંધા નંબર આપો. અને જો પોસિબલ હોય તો ઘરેથી જ તમે આ પ્રકારે ABCD લખીને જઈ શકો. સાહેબ ઘરેથી તો શેમાં લખી જવાનું? જીગા, તું તો જીનિયસ છે માર ભાઈ. મારે તને આવું બધું થોડી શીખવાડવાનું હોય. મને ખબર છે કે મારે તમને આ શીખવાડવાની કે સમજાવવાની કોઈ જરૂર નથી. તો પણ તમે ઘરેથી તમારા કોલ લેટરની પાછળ અથવા તો તમારા ID પ્રૂફના ઝેરોક્સની પાછળ આ રીતે ABCD લખીને જઈ શકો છો. અને આવું કંઈ ના કરવું હોય તો પેપર શરૂ થાય એના પહેલા આપણને આરામથી 8 થી 10 મિનિટ એક્ઝામ હોલમાં મળે છે. તો એ વખતે તમે આ ABCD લખી શકો છો. ઇન શોર્ટ, હું એવું કહેવા માંગુ છું કે આ પ્રકારે ABCD લખેલી રેડી હોય તો રિઝનિંગના 2-4 માર્ક તમે આરામથી લઈ શકશો. સો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. A, D, G, J, તો હવે શું આવે? ઘણી વખત તમે ABCD બોલવાની શરૂઆત કરો તો પણ આ પ્રકારની સિરીઝ બહુ ઇઝીલી સોલ્વ કરશો. આપણે ABCD બોલીને આ સિરીઝ સોલ્વ કરીએ કે A લખ્યો છે, પછી B અને C છોડી અને D લખ્યો છે, E અને F છોડી અને G લખ્યો છે, H અને I છોડી અને J લખ્યો છે. તો આ સિરીઝમાં એક આલ્ફાબેટ લખે છે, એના પછી 2 છોડે છે, પછી 1 લખે છે, પછી 2 છોડે છે. તો લાસ્ટમાં જે આવે છે ત્યાંથી આપણે K અને L છોડી અને આપણો ફાઇનલ આન્સર આવશે M. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. B, D, G, K, તો હવે શું આવશે? અગેન આપણે ABCD બોલવાની શરૂઆત કરીશું કે B પછી C છોડીને D લખે છે, એના પછી E અને F છોડીને G લખે છે, એના પછી H, I અને J છોડી અને K લખે છે. તો તમે જુઓ આ સિરીઝમાં અહીંયા શું થયું કે પહેલા એક આલ્ફાબેટ છોડ્યો, પછી 2 આલ્ફાબેટ છોડ્યા, પછી 3 આલ્ફાબેટ છોડ્યો. તો હવે તમને ઇઝીલી ખ્યાલ આવશે કે હવે આપણે 4 આલ્ફાબેટ છોડીશું. તો લાસ્ટમાં K હતો, K પછી L, M, N અને O, આ 4 આલ્ફાબેટ છોડો એટલે P એ આપણો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. A, D, I, P, તો હવે શું આવે? તો આપણે ABCD બોલીને જ આ ક્વેશ્ચન સોલ્વ કરીશું કે A
પછી બી અને સી છોડીને ડી છે, એના પછી ઈ એફ જી એચ છોડીને આઈ છે, આઈ પછી જે કે એલ એમ એન ઓ છોડીને પી છે. તો હવે શું આવશે એ આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો તમે જુઓ પહેલા શું કર્યું છે તો કે 2 આલ્ફાબેટ છોડ્યા છે, પછી 4 આલ્ફાબેટ છોડ્યા છે, એના પછી 6 આલ્ફાબેટ છોડ્યા છે. તો હવે ઓબ્વિયસલી 8 આલ્ફાબેટ છોડવાના થશે. તો પી પછી આપણે 8 આલ્ફાબેટ છોડીશું. તો પી પછી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ 8 આલ્ફાબેટ છોડી અને આપણો આન્સર આવશે વાય. હવે તમે જુઓ અહીંયા મેં તમને જે લાખ રૂપિયાની સલાહ આપી હતી ને એ કામમાં આવશે. આપણી જે એબીસીડી લખેલી રેડી છે સ્ક્રીન પર, એના આધારે આ પ્રશ્ન આપણે ફટાફટ સોલ્વ કરી શકીશું. શું છે તમે જુઓ તો એબીસીડી પ્રમાણે આલ્ફાબેટ એ નો ક્રમ કયો છે 1. તો આપણી સિરીઝમાં એ નો ક્રમ 1 રાખો. એના પછી છે ડી. તો ડી નો ક્રમ કયો છે તો કે 4. આઈ નો ક્રમ કયો છે તો કે 9 અને પી નો ક્રમ કયો છે તો કે 16. તો હવે અહીંયા આપણને ક્લિયરલી દેખાય છે કે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ આ પ્રમાણે સિરીઝ અરેન્જ થયેલી છે. તો એના પછી આવશે 5 નો વર્ગ. તો 5 નો વર્ગ છે 25 અને 25 ના ક્રમમાં છે વાય. તો આપણો અહીંયા ફાઇનલ આન્સર આવશે વાય. તો આ રીતે મેં તમને જે સલાહ આપી હતી એ પ્રમાણે જો એબીસીડી આપણા સામે લખેલી રેડી હોય તો આપણે ઘણા બધા પ્રશ્નોના જવાબ બહુ ઝડપથી આપી શકીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એ ડી એચ કે ઓ. તો હવે શું આવશે? અગેન અહીંયા આપણે એબીસીડી બોલવાની શરૂઆત કરીશું કે એ લખ્યો છે, એના પછી બી અને સી છોડીને ડી, ઈ એફ જી છોડીને એચ, આઈ જે છોડીને કે, એલ એમ એન છોડીને ઓ. તો અહીંયા શું કર્યું છે તમે જુઓ કે પહેલા 2 આલ્ફાબેટ છોડ્યા છે, પછી 3, પછી 2, પછી 3. તો હવે ઓ પછી 2 આલ્ફાબેટ છોડી અને જે આવે એ જવાબ આવશે. તો ઓ પછી પી અને ક્યુ છોડી અને આર એ આપણો જવાબ થશે. એક મિનિટ. એક્સક્યુઝ મી પ્લીઝ. શું તમે ગણિતની તૈયારી આ પુસ્તકમાંથી કરો છો? શું તમે આ પુસ્તકના બધા જ પ્રશ્નોનું સોલ્યુશન વિડિયો સ્વરૂપે જોવા ઈચ્છો છો? અને આ પ્રશ્નોનું સોલ્યુશન નીરજ ભરવાડ દ્વારા જ હોય તો કેવું? તો પ્રસ્તુત છે બેઝિક ટુ બ્રિલિયન્સ વિડિયો કોર્સ. હવે આપણે થોડા આગળ વધીએ અને ગાડી બીજા ગિયરમાં નાખીએ. થોડા હાયર લેવલના ક્વેશ્ચન જોઈએ. એ બી ડીઈ જીએચ જે કે. તો હવે શું આવે? તો અહીંયા પણ આપણે એબીસીડી બોલતા જઈશું કે એ બી 2 આલ્ફાબેટની પેર લખી છે, એના પછી સી છોડી અને ડીઈ લખ્યું છે, એફ છોડીને જીએચ લખ્યું છે, આઈ છોડીને જે કે લખ્યું છે. એટલે કે 2 આલ્ફાબેટની પેર છે અને 2 પેરના વચ્ચે એક આલ્ફાબેટ છોડવામાં આવે છે. તો જે કે પછી આપણે એલ છોડી અને આપણો આન્સર આવશે એમ એન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સીઈ એચ જે એમ ઓ. તો હવે શું આવે? તો આપણે એબીસીડી બોલતા જઈએ અને ક્વેશ્ચન સોલ્વ કરતા જઈએ કે સી પછી ડી છોડી અને ઈ લખ્યો છે, ઈ પછી એફ અને જી છોડી અને એચ લખ્યો છે, એચ પછી આઈ છોડીને જે લખ્યો છે, જે પછી કે અને એલ છોડીને એમ લખ્યો છે, એમ પછી એન છોડી અને ઓ લખ્યો છે. સો અહીં સુધી આપણે એબીસીડી બોલીએ અને સમજતા જઈએ કે શું છોડ્યું છે અને શું લખ્યું છે, એટલે આપણને લોજિક સમજાઈ જશે કે જે જોડકું છે એમાં વચ્ચે એક આલ્ફાબેટ છોડવામાં આવે છે અને 2 જોડકા છે એની વચ્ચે 2 આલ્ફાબેટ છોડવામાં આવે છે. તો હવે આપણે ઓ પછી શું કરીશું? તો ઓ પછી આપણે નવું જોડકું લખવાનું છે એટલે 2 આલ્ફાબેટ છોડીશું. તો ઓ પછી પી અને ક્યુ છોડી અને આર લખાશે અને ઇન્ટરનલી આપણે એક આલ્ફાબેટ છોડીએ છીએ. તો આર પછી એસ છોડી અને ટી લખાશે. તો આપણો ફાઇનલ આન્સર થશે આર ટી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એ ઝેડ બી વાય સી એક્સ. તો હવે શું આવશે? તો અહીંયા આપણને ક્લિયરલી દેખાય છે કે એ નું ઝેડ સાથે ડાયરેક્ટ એબીસીડીમાં કનેક્શન નથી. મતલબ એબીસીડી તમે બોલવાની શરૂઆત કરશો એબીસીડી તો એકદમ રિવર્સ કનેક્શન છે. પણ આપણને એવું દેખાય છે કે પહેલું જોડકું, બીજું જોડકું, ત્રીજું જોડકું, એના જે પહેલા આલ્ફાબેટ છે એ બી સી છે. તો એ જ પ્રમાણે આપણો જે ક્વેશ્ચન માર્ક છે એમાં પહેલો આલ્ફાબેટ ડી આવશે. ટૂંકમાં +1+1+1 થતું જાય છે. અને બીજો આલ્ફાબેટ તમે જુઓ, દરેક જોડકાના બીજા આલ્ફાબેટને કમ્પેર કરીએ તો એબીસીડી ઊંધેથી ચાલે છે એવું ક્લિયરલી દેખાય છે કે ઝેડ, એના આગળ વાય, એના આગળ એક્સ, તો એની આગળ ડબલ્યુ આવશે. તો આનો ક્લિયર અર્થ એવો થયો કે ડી ડબલ્યુ એ આપણો ફાઇનલ આન્સર થશે.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ACDG HL ક્વેશ્ચન માર્ક અને SY. હવે આપણે ABCD બોલતા જઈએ અને ક્વેશ્ચન સોલ્વ કરતા જઈએ કે AC, તો આમાં શું કર્યું છે કે A અને C લખ્યા છે, વચ્ચે B એક આલ્ફાબેટ છોડ્યો છે. C પછી ડાયરેક્ટ D છે. DG, તો D અને G વચ્ચે બે આલ્ફાબેટ છોડ્યા છે, E અને F. G પછી તરત H છે અને H પછી I, J અને K ત્રણ આલ્ફાબેટ છોડી અને L લખ્યો છે. તો અહીંયા આપણને એવું ક્લિયર દેખાય છે કે AC માં એક આલ્ફાબેટ છોડ્યો છે, DG માં બે આલ્ફાબેટ છોડ્યા છે, HL માં ત્રણ આલ્ફાબેટ છોડ્યા છે. તો હવેનું જે જોડકું આવશે એ જોડકાના બે અક્ષરની વચ્ચે આપણે ચાર અક્ષર છોડીશું, રાઈટ. અને જોડકામાં C પછી તરત D લખ્યો છે, G પછી તરત H લખ્યો છે, તો સેમ એવી રીતે L પછી તરત આપણે M લખીશું. અને M થી હવે તમે ચાર આલ્ફાબેટ છોડો તો NOP Q ચાર આલ્ફાબેટ છોડી અને આપણે R લખીશું. તો MR એ આપણો ફાઇનલ આન્સર થશે. હવે આ જ સિરીઝને આપણે થોડા સ્માર્ટલી સોલ્વ કરીએ. દરેકે દરેક સિરીઝમાં જે ક્વેશ્ચન માર્ક હોય છે એ આપણું છેલ્લું પદ હોય છે, જ્યારે આ સિરીઝમાં ક્વેશ્ચન માર્ક પછીનું પદ પણ આપણને આપેલું છે. અને સિરીઝમાં જે અરેન્જમેન્ટ છે એ શું છે તમે જુઓ તો કે દરેક જોડકામાં વચ્ચે કંઈ નથી છોડવામાં આવતું. મતલબ AC આપેલું છે તો એમાં C પછી તરત D છે, DG આપ્યું છે તો G પછી તરત H છે. તો સેમ એવી રીતે L પછી તરત M આવશે અને S ની તરત પહેલા R આવશે. તો આપણે એક છોડ્યું, બે છોડ્યું, ત્રણ છોડ્યું, ચાર છોડ્યું એવું કંઈ કરવાની જરૂર નહીં પડે અને બહુ ફટાફટ આપણે આ પ્રશ્નને સોલ્વ કરી શકીશું. અને આનો ફાઇનલ આન્સર આવશે MR. કેમ છો મિત્રો? ગણિતમાં સ્પીડ વધારવા માટે પ્રેક્ટિસ જ એકમાત્ર રસ્તો છે. ચકલીથી બાઝ જેવા પ્રશ્નોની પ્રેક્ટિસ માટે આજે જ ઓર્ડર કરો ગણિત અને રિઝનિંગની બુક્સ જીગો એપ પરથી. હવે આપણે ગિયર ચેન્જ કરી અને થોડી ડિફિકલ્ટ સિરીઝ સોલ્વ કરતા જઈએ. ACDGHI, તો હવે શું આવશે? અહીંયા આપણને દેખાય છે કે પહેલા પદમાં એક આલ્ફાબેટ છે, પછી બે આલ્ફાબેટ, પછી ત્રણ આલ્ફાબેટ. તો હવે આન્સરમાં ચાર આલ્ફાબેટ વાળું જોડકું આવશે. અને ABCD બોલતા જઈએ એટલે આપણે સિરીઝની ફોર્મેશન શું છે એ ખબર પડે. તો A પછી B છોડી અને CD, EF છોડીને GHI લખ્યું છે. તો ફોર્મેટ એવી પ્રકારની છે કે એક આલ્ફાબેટ લખીને એક આલ્ફાબેટ છોડ્યો છે, બે આલ્ફાબેટ લખીને બે આલ્ફાબેટ છોડ્યા છે. તો હવે ત્રણ આલ્ફાબેટ લખીને ત્રણ આલ્ફાબેટ છોડવાના થશે. તો GHI પછી JKL છોડી MNOP એ આપણો ફાઇનલ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. CDB HIG MNL, તો હવે શું આવશે? તો ABCD બોલીને આ પ્રશ્ન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. CD એના પછી B જે આવે છે એ આલ્ફાબેટિકલી C કરતા પહેલા આવે છે. તો એનો જે ક્રમ છે એ મેન્ટેન નથી થતો, એટલે આપણે આ પ્રકારે કદાચ ABCD બોલી અને આ પ્રશ્ન સોલ્વ નહીં કરી શકીએ. તો આવા પ્રકારના પ્રશ્નોમાં આપણે શું કરીશું, તો જે પદ આપેલા છે અહીંયા CDB HIG MNL, આ જે ત્રણ પદ આપ્યા છે એ ત્રણે ત્રણ પદના પહેલા આલ્ફાબેટને આપણે કમ્પેર કરીશું. તો C થી H કેવી રીતે આવે છે? તો C થી D, E, F, G ચાર આલ્ફાબેટ છોડી અને H આવે છે. H થી M કેવી રીતે આવે છે એ જોઈ લઈએ. તો H થી I, J, K, L ચાર આલ્ફાબેટ છોડી અને M આવે છે. તો હવે સેમ એ પ્રકારે M થી ચાર આલ્ફાબેટ છોડીશું આપણે. તો M થી N, O, P, Q ચાર આલ્ફાબેટ છોડી અને R આવશે. સો પહેલો આલ્ફાબેટ થઈ ગયો. સેમ એવી રીતે આપણે બીજા આલ્ફાબેટને કમ્પેર કરીશું અને ત્રીજા આલ્ફાબેટને કમ્પેર કરીશું. આ કેસમાં એવું છે કે આપણને ક્લિયરલી દેખાય છે કે C પછી તરત D આવે છે, H પછી તરત I આવે છે, M પછી તરત N આવે છે. તો સેમ એવી રીતે R પછી તરત S આપણે મૂકી શકીએ. અને જો આવી રીતે ક્લિયરલી મેન્શન ના કરેલું હોય, ક્લિયરલી ના દેખાતું હોય તો આપણે બીજા આલ્ફાબેટને કમ્પેર કરી શકીએ, ત્રીજા આલ્ફાબેટને કમ્પેર કરી શકીએ. ત્રીજો આલ્ફાબેટ કઈ રીતે છે તો તમે અહીંયા એવી રીતે પણ જોઈ શકો છો કે જે પહેલો આલ્ફાબેટ છે C એની આગળ B આવે છે, H ની આગળ G આવે છે, M ની આગળ L આવે છે. તો એ જ પ્રમાણે R ની આગળ Q આવે. એવી રીતે કરીને તમે ત્રીજો આલ્ફાબેટ મૂકી શકો છો. અધરવાઇઝ ત્રીજા આલ્ફાબેટને ડાયરેક્ટલી કમ્પેર પણ કરી શકાય છે. તો આપણો અહીંયા ફાઇનલ આન્સર આવશે RSQ. આ જ સિરીઝ આપણે બીજી એક રીતે સમજીએ.
કઈ રીતે સોલ્વ કરી શકાય? તો તમે જુઓ, પહેલું જે જોડકું છે એમાં ત્રણેય આલ્ફાબેટ એ ક્રમિક જ છે, પણ એનો ક્રમ અલગ અલગ છે. હું શું કહેવા માંગુ છું કે બી સી ડી આ રીતે અરેન્જ થયેલા છે, પછી ઈ એફ છોડીને જી એચ આઈ આવી રીતે અરેન્જ થયેલા છે, જે કે છોડીને એલ એમ એન, તો હવે ઓપી છોડીને ક્યુ આર એસ આ રીતે પણ આન્સર આપી શકીએ છીએ. અને મારા માનવા પ્રમાણે આવી રીતે આપણે ફટાફટ આન્સર આપી શકીશું. નેક્સ્ટ સિરીઝ જોઈએ, સી એક્સ ડી ડબલ્યુ, ઈ વી એફ યુ, જી ટી એચ એસ, આઈ આર જે ક્યુ. તો હવે શું આવશે? તો તમે આ સિરીઝમાં જુઓ, દરેક પદનો પહેલો અને ત્રીજો આલ્ફાબેટ જુઓ, એ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં છે, એટલે કે એબીસીડી પ્રમાણે છે. સી ડી, ઈ એફ, જી એચ આઈ જે. તો હવે સેમ એ પ્રમાણે આન્સરમાં કે એલ આવશે. અને દરેક પદનો બીજો અને ચોથો આલ્ફાબેટ તમે જુઓ, એક્સ ડબલ્યુ. તો તમે જુઓ રિવર્સમાં ઊંધું જાય છે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં. તો એક્સની પહેલા ડબલ્યુ, એની પહેલા વી, એના પહેલા યુ, એના પહેલા ટી, એ પહેલા એસ, આર, ક્યુ, પી અને ઓ. તો આ પ્રમાણે આપણો આન્સર થશે કે પી એલ ઓ. અને તમારે જે બીજો અને ચોથો પદ છે એ પદને ઉલટેથી એકવાર ક્રોસ વેરીફાઈ કરવું હોય તો એ કરી શકો છો. ઊંધેથી તમે વાંચવાનું ચાલુ કરો તો ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ અને એક્સ છે. સો દેટ્સ ઇટ. આપણો ફાઇનલ આન્સર થશે કે પી એલ ઓ. નેક્સ્ટ સિરીઝ જોઈએ, જે એ ઝેડ, એલ ઈ એક્સ, એન આઈ વી, પી એમ ટી. તો હવે શું આવશે? તો અહીંયા આપણે એબીસીડી બોલીને તો આ સિરીઝ સોલ્વ કરી જ નહીં શકીએ, કેમ કે બધા જ આલ્ફાબેટ બહુ દૂર દૂર છે અને કોઈ રિલેવન્સ છે નહીં એકબીજા વચ્ચે. તો આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે કે દરેક પદના પહેલા આલ્ફાબેટને કમ્પેર કરી અને આપણે આન્સર લાવીશું. તો પહેલો આલ્ફાબેટ છે જે. તો જે નો એલ કેવી રીતે આવે? તો જે પછી કે છોડીને એલ, એમ છોડીને એન, ઓ છોડીને પી, તો હવે ક્યુ છોડીને આર આવશે. સેકન્ડ આલ્ફાબેટમાં શું લોજિક છે એ સમજીએ. તો એ થી ઈ કેવી રીતે આવે એ આપણે જોવાનું છે. તો એ પછી બી, સી અને ડી ત્રણ આલ્ફાબેટ છોડીને ઈ આવે છે. ઈ પછી એફ, જી અને એચ ત્રણ આલ્ફાબેટ છોડીને આઈ આવે છે. તો એ જ પ્રમાણે આઈ પછી જે, કે, એલ ત્રણ આલ્ફાબેટ છોડીને એમ આવે છે. તો સેમ લોજિક કન્ટિન્યુ કરી એમ પછી એન, ઓ અને પી ત્રણ આલ્ફાબેટ છોડી અને ક્યુ આવશે બીજો આલ્ફાબેટ. અને લાસ્ટ આલ્ફાબેટનું લોજિક શું છે એ જોઈ લઈએ. તો ઝેડ, એક્સ, વી, ટી. તો શું થાય છે? ઉલટી એબીસીડી છે અને એક આલ્ફાબેટ છોડતા જાય છે. તો ઝેડની પહેલા વાય આવે છે, વાય છોડીને એક્સ લખ્યો છે. એક્સની પહેલા ડબલ્યુ આવે છે, ડબલ્યુ છોડીને વી લખ્યો છે. વી પહેલા યુ આવે છે, યુ છોડી અને ટી લખ્યો છે. તો સેમ એ રીતે ટી પહેલા એસ આવે છે, એ એસ છોડી અને આર લખાશે. દેટ મીન્સ કે આપણો ફાઇનલ આન્સર આવશે આર ક્યુ આર. નેક્સ્ટ અને લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ કે બી 100 જી, ડી 90 જે, એફ 81 એમ, એચ 73 પી. તો હવે શું આવશે? તો અહીંયા આ સિરીઝમાં આપણને આલ્ફા સિરીઝ અને નંબર સિરીઝ બંનેનો મિક્સ કન્સેપ્ટ આપેલો છે. એટલે આવું એક એક્ઝામ્પલ આપણે સમજી લઈએ કે આવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો શું કરવાનું. આમાં કંઈ ક્રેઝી નથી કરવાનું. આપણે આંકડાઓને આંકડાની સિરીઝ પ્રમાણે સોલ્વ કરીશું અને આલ્ફાબેટ્સની સિરીઝ પ્રમાણે સોલ્વ કરીશું. શું? તો આપણે હમણાં વાત થઈ એ પ્રમાણે કે પહેલા આલ્ફાબેટને કમ્પેર કરો, છેલ્લા આલ્ફાબેટને કમ્પેર કરો અને આંકડાઓને આંકડાઓ સાથે કમ્પેર કરો. તો આપણે પહેલા આલ્ફાબેટને કમ્પેર કરીએ. તો બી પછી સી છોડીને ડી, ઈ છોડીને એફ, જી છોડીને એચ, તો આઈ છોડીને જે આવશે. લાસ્ટ આલ્ફાબેટ જોઈ લઈએ. જી થી જે કેવી રીતે થાય? તો જી થી એચ અને આઈ છોડી અને જે આવે છે, કે એલ છોડીને એમ આવે છે, એન ઓ છોડીને પી આવે છે. તો એ જ પ્રમાણે ક્યુ અને આર છોડીને એસ આવશે. હવે આપણે નંબર સિરીઝ જોઈ લઈએ. આંકડાઓનું લોજિક શું છે? તો કે 100 ના 90 કેવી રીતે થાય? તો આપણને બધાને ખબર છે એ પ્રમાણે કે સૌથી પહેલા આપણે ડિફરન્સ શોધીશું. ડિફરન્સથી જવાબ ના આવે તો ઘન, એનાથી જવાબ ના આવે તો વર્ગ અને ભાગાકાર વાળું લોજિક. પણ આપણે વાત થઈ છે એ પ્રમાણે મોટાભાગની સિરીઝના જવાબ ડિફરન્સથી આવી જશે. 100 ના 90 કેવી રીતે થાય છે? તો કે -10. 90 ના 81 કેવી રીતે થાય? તો કે -9.
81 ના 73 કેવી રીતે થાય? તો કે -8, તો -10 -9 -8, તો હવે -7 આવશે. 73 માંથી 7 જાય તો 66. સો આપણો ફાઇનલ આન્સર થશે J66S. બસ હવે છેલ્લી જાહેરાત. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, ગણિત અને રિઝનિંગ વગર હવે પાસ થવું અશક્ય છે. પણ આ અશક્યને શક્ય બનાવશે આ બેચ. ગણિત બેસિકથી શીખવા માટે આજે જ ડાઉનલોડ કરો જીગો એપ અને જોડાવો લાઈવ બેચમાં. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.